વર્તમાન સમયમાં માહિતી અને પ્રસારણના નામે સોશિયલ મીડિયા ઉપર અનેક જુઠ્ઠાણાઓ ચાલી રહ્યા છે. મનગઢંત સમાચારો, મનગઢંત વાર્તાઓ, મનગઢંત ઇતિહાસ રજૂ કરી અને સોશિયલ મીડિયા વોટ્સઅપના માધ્યમથી ભ્રામક માહિતીઓ પીરસાઈ રહી છે. જુઠ્ઠાણાને સત્ય સાબિત કરવાની હોડ જામી છે. ત્યારે આજે આપણે એક ઉદાહરણ થકી સત્યથી નજીક જવાનો પ્રયાસ કરીશું કે શું રાહુલ ગાંધીના દાદા ફિરોઝ એ ખાન હતા કે ગાંધી હતા? શું તેમને આ ગાંધી અટક મહાત્મા ગાંધીએ આપી હતી? અને આપણે જાણીશું કે શું રાહુલ ગાંધી બ્રાહ્મણ કહેવાય? એ વિશે કરીશું વિસ્તૃત વાત. સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીએ ગાંધી અટક કેમ અપનાવી? શું તે ફક્ત ભારતીયોની સહાનુભૂતિ મેળવવા માટેનું હતું? શું તેમણે મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો કે દફનાવવામાં આવ્યો હતો? ના પ્રશ્નોનો જવાબ મેળવવા આપણે તેના મૂળમાં જવાનો પ્રયાસ કરીશું. તો ગાંધી અટક વિશે વાત કરીએ તો ભાગવત ગૌમંડળ અનુસાર સુગંધી દ્રવ્યો અને કરિયાણું સૂંઠના વેપારીઓની દુકાનને લોકો ગંધવાળા દ્રવ્યોની દુકાન એટલે કે ગાંધિયાણાની દુકાન કહે છે અને દુકાનદારને ગાંધી કહે છે. આમ ગાંધિયાણાનો વેપાર કરતા વેપારીઓની ઓળખ ગાંધી થઈ, જે સમય અનુસાર ગાંધી અટકમાં પરિવર્તિત થઈ. મહાત્મા ગાંધીના વડવાઓ વૈષ્ણવ વણિક હતા. તેઓ પણ આ ગાંધિયાણાના વેપારના કારણે ગાંધી કહેવાયા અને ફિરોઝ ગાંધી જે પારસી હતા તેમના વડવાઓ પણ આ ગાંધીની દુકાન ધરાવતા હોવાથી ગાંધી તરીકેની ઓળખ થઈ અને ગાંધી અટક થઈ. આવી રીતે ગાંધી સરનેમ અસ્તિત્વમાં આવી હોવાનું કહેવાય છે. ગાંધી અટક મોટાભાગે વણિક, જૈન, મેમણ, કપોળ, પારસી સમુદાયમાં જોવા મળે છે. ત્યારે એક જુઠ્ઠાણું એવું ચાલે છે કે મહાત્મા ગાંધીએ ફિરોઝ ગાંધીને આ ગાંધી અટક ભેટ આપી. હકીકતમાં તેઓ ગાંધી કે ગાંડી હતા. આ પણ એક નરું જુઠ્ઠાણું છે. દક્ષિણ ગુજરાતની બોલીમાં ગાંધીને ગાંધી કહે છે. એને અનુસરી ભારતીય બોલીના અજ્ઞાની અંગ્રેજોએ ગમે તેને ગાંધીને મિસ્ટર ગાંડી કહીને બોલાવતા. હકીકતમાં તેઓ ગાંધી કે ગાંડી નથી, પણ ગાંધીનો અપભ્રંશ શબ્દ છે. સાચું તો ગાંધી જ છે. કરીએ ફિરોઝ ગાંધીની તો તેઓના વડવા ભરૂચમાં ગાંધિયાણાનો વેપાર કરતા અને ગાંધી તરીકે ઓળખાતા હતા. અને ભરૂચની બોલીમાં કહીએ તો ગાંધી કે ગાંધીની દુકાને ગયેલા એટલે કે ગાંધી અટકને તેઓ ગાંધી બોલે છે. ત્યારે ફિરોઝ ગાંધીના વડવાઓની અટક ગાંધી હતી. ફિરોઝ ગાંધીના પારસી પરિવારનું મૂળ વતન ગુજરાતનું ભરૂચ છે. ભરૂચ શહેરના જૂના વિસ્તારમાં આવેલા કોટ પારસીવાડામાં ફિરોઝ ગાંધીના દાદા અને પૂર્વજોનું પરંપરાગત મકાન આવેલું છે. તેમના પિતાનું નામ જહાંગીર ફરદુનજી હતું અને તેમના પિતા આ જ ઘરમાંથી મુંબઈ સ્થળાંતર થયા હતા. ફિરોઝ ગાંધીનો જન્મ 1912માં મુંબઈમાં જહાંગીર ફરદુનજી ગાંધીને ત્યાં થયો હતો અને તેમની માતાનું નામ રતિબાઈ કોમ શરીયત હતું અને જેમનું પિયર સુરત હતું. પિતા જહાંગીર ફરદુનજી એન્જિનિયર હતા. ભાઈઓ ડોરાબ અને ફરીદુન જહાંગીર એમ 2 ભાઈઓ હતા. તેમજ 2 બહેનો તેહમીના કેરશાસ્પ અને આલુ દસ્તુરના નામો ફિરોઝ ગાંધીની બહેન તરીકે મળે છે. ફિરોઝ ગાંધી વિદ્વાન હતા, સ્વતંત્ર સેનાની હતા અને પત્રકાર હતા. ફિરોઝ ગાંધીએ 1957માં વીમાના ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠાવી પોતાના સસરા જવાહરલાલ નહેરુજી સરકારને કાર્યવાહી કરવાની ફરજ પાડી હતી. અને સ્વતંત્ર ભારતનો સૌથી પહેલો સાબિત થયેલો ભ્રષ્ટાચારનો તે કેસ હતો અને નાણામંત્રી ટી કૃષ્ણમાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ દાલમિયા જેવી વીમા કંપનીઓ બેન્કિંગની ગેરરીતિઓ બહાર પાડી હતી. તેમણે દેશના પ્રથમ સંસદીય તપાસ કરતા અને ભ્રષ્ટાચાર વિરોધી યોદ્ધા તેઓને કહીએ તો તે ઓછું નથી. તો થઈ તેમની અટક ગાંધી વિશેની વાત. જ્યારે આપણે તેઓના જીવન વિશે જાણીએ તો તેઓએ 1942માં
સ્વર્ગસ્થ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પુત્રી ઇન્દિરાજી સાથે અલ્હાબાદના આનંદ ભવન ખાતે વૈદિક વિધિથી લગ્ન કર્યા હતા. તેઓના પિતાના મૃત્યુ બાદ તેઓ અલ્હાબાદ જ રહેતા હતા અને અલ્હાબાદ તેઓની અપરિણિત માસી ડફરીન હોસ્પિટલના સર્જન ડૉક્ટર શિરીન પાસે રહેતા હતા. લગ્ન પછી ઇન્દિરા ગાંધી પણ ત્યાં રહ્યા હતા. તેઓનું મૃત્યુ 8મી સપ્ટેમ્બર 1960ના રોજ દિલ્હીની હોસ્પિટલમાં હૃદયરોગના કારણે થયું હતું અને તેઓનું મૃત્યુદેહના પાર્થિવ દેહને વડાપ્રધાન નિવાસસ્થાન ખાતે રાખવામાં આવ્યો હતો. પારસી ધર્મગુરુઓ દ્વારા તેમની આત્માની શાંતિ માટે ખાસ પારસી ધાર્મિક વિધિ અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ફિરોઝ ગાંધીની અંતિમ ઈચ્છા અનુસાર તેમના અંતિમ સંસ્કાર હિન્દી વિધિ મુજબ કરવામાં આવેલા હતા. દિલ્હીના નિગમબોધ ઘાટ પર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી ચિત્તા ખડકવામાં આવી હતી અને તેમના જ્યેષ્ઠ પુત્ર રાજીવ ગાંધીએ મુખાગ્નિ આપી હતી. તેમના મૃતદેહને કબ્રમાં દફનાવાયાનું પણ એક જુઠ્ઠાણું ચાલે છે. તો જે પારસી ધર્મમાં સામાન્ય રીતે મૃત્યુદેહને ટાવર ઓફ સાયન્સ અને દમ્મામાં રાખવામાં આવે છે, પરંતુ અમુક શહેરોમાં સુવિધા ન હોય તો પાર્થિવ દેહની અથવા અસ્થિઓને દફનાવવામાં આવે છે, જેને આરામગાહ કહેવાય છે. ત્યારે પ્રયાગરાજમાં મમ્ફળગંજ ખાતે આવો જ એક પારસીઓની આરામગાહ છે. ત્યાં ફિરોઝ ગાંધીની અસ્થિઓનો એક ભાગ દફનાવવામાં આવ્યો છે. તેના ઉપર કબ્બર કહો કે સમાધિ કહો જે બનાવવામાં આવી છે એ રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, તેઓ પણ પોતાના બાપ દાદાની રીતે પારસી જ કહેવાય, છતાં રાહુલ ગાંધી પોતે બ્રાહ્મણની ગોત્ર બતાવી જુઠ્ઠાણું ફેલાવે છે, તો અન્યોને તો કહેવું જ શું. ત્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર યોદ્ધાની રાજકારણીઓએ ક્યાંય સરાહના તો નથી જ કરી, પરંતુ અવહેલના કરી છે. ત્યારે એમાંથી કોઈ પણ બકાત નથી. તમામ રાજકીય પક્ષોએ ફિરોઝ ગાંધીની અવહેલના જ કરી છે. અને એ બાબતે આપનું શું કહેવું છે? કોમેન્ટ કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ભારત માતા કી જય.